મોરબીમાં આજે અવધીચ બ્રાહ્મણ જ્ઞાતિવાડી ખાતે ભૂદેવોએ સમૂહમાં જનોઈ બદલાવી હતી। દર વર્ષે રક્ષાબંધનના દિવસે મોરબીમાં સમૂહમાં ભૂદેવો જનોઈ બદલાવે તથા શ્રાવણી કર્મ કરે તેના માટે થઈને આયોજન કરવામાં આવતું હોય છે। તેવી જ રીતે આજે મોરબીમાં આવેલ વાંકાનેર દરવાજા પાસે અવધીચ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે જ્યોતિષ મહાપધ્યાય શાસ્ત્રી વિપુલ શુક્લના માર્ગદર્શન હેઠળ જનોઈ બદલાવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબીના અલગ અલગ વિસ્તારમાં રહેતા ઘણા બધા ભૂદેવો જોડાયા હતા અને સમૂહમાં જનોઈ બદલાવી હતી તથા પૂજન અને તર્પણ સહિતની વિધિ કરી હતી। શ્રાવણી પર્વ એટલે બ્રાહ્મણોની દિવાળી। તો આજના આ 2025ના શ્રાવણ શુક્લ પક્ષ અને પૂર્ણિમાના શનિવારના દિવસે મોરબી અવધીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ખાતે નૂતન યજ્ઞોપવિતની ધારણ વિધિ સંપન્ન થયેલ છે। તો આ અવસરે મોરબી જ્ઞાતિના ભૂદેવો, સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો એ બધાએ સાથે રહી આજનું આ મંગલ પર્વની, શ્રાવણી પર્વની ઉજવણી અહીં જ્ઞાતિ ગંગામાં કરેલ છે। આજના શ્રાવણી પર્વ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભાશીષ અને રક્ષાબંધનની શુભેચ્છા। જય મહાદેવ। ખાસ કરીને આની પાછળનો જે મુખ્ય ઉદ્દેશ હોય છે એ શું હોય છે? ખાસ કરી આ યજ્ઞોપવિત ધારણ કરવા વિધિ માટેનો જે ઉદ્દેશ્ય છે એ બ્રાહ્મણો છે એ વિદ્યા દેવી અને વિદ્યા લેવી, દાન દેવું અને દાન લેવું, જપ જપવા અને તપ તપવા, તો એ સંધ્યા કર્મ અને વંદન કરવાની જે ઉપાસના છે, બ્રહ્મ તેજની પ્રાપ્તિની જે આ ઉપાસના છે એ વિધિ માટે થઈ આ યજ્ઞોપવિત ધારણ વિધિનું કર્મ કરવામાં આવે છે।